જય જય ગરવી ગુજરાત મિત્રો. મિત્રો, અત્યારે એવો સમય ચાલી રહ્યો છે કે સરકાર મન ફાવે એમ નિર્ણયો લઈ રહી છે કે એ સાચું, જેને એ ચોર કહે ચોર ને સૌકાર ગણે તો સૌકાર, એ આપણે સ્વીકારવું પડે. હમણાં દાદાનું બુલડોઝર બહુ વખણાઈ રહ્યું છે. ગુનેગારોના ઘર હોય કે કોઈ ગૌચરોમાં દબાણ હોય, એમાં પણ એ ફરી રહ્યું છે. એ નિર્ણય આવકારદાયક છે, પરંતુ સાહેબ, તમને હું જણાવવા માંગુ છું કે ગુજરાતમાં લાખો હેક્ટર ઉપર ગૌચરોના દબાણ છે. ગૌચરો ઉપર, એટલે એ દબાણો હટાવવામાં તમે શું પગલા લઈ શકો છો? જેણે બી દબાણ કર્યા હોય ગુજરાતમાં, દબાણ મુક્ત કરાવવાની ગૌચરોને. અને તમે તો સેટેલાઇટ દ્વારા બધું નિરીક્ષણ કરી રહ્યા છો, બધું ખ્યાલ આવે છે કે કયો પાક ક્યાં થઈ રહ્યો છે, ગાંજો ક્યાં પકડાય છે, ખેતી કઈ ખેતી ક્યાં થઈ રહી છે, બધી તમને ખબર છે. સેટેલાઇટ થ્રુ તમને જાણ છે. તો તમને એ ખબર નથી કે ગુજરાતમાં લાખો હેક્ટર જે ગૌચરો છે એની ઉપર કોણે દબાણ કર્યું છે અને ક્યારે કર્યું છે? તો મારી સરકારને અને આપણા દાદાને, જે બુલડોઝરના દાદા તરીકે ઓળખાય છે, એમને ખાસ વિનંતી કે તમે આ ગૌચરો જે બી દબાણ છે એને દબાણ મુક્ત કરાવો અને ગાયોના આશીર્વાદ પ્રાપ્ત કરો. આ નવરાત્રીમાં તમને હું કહું છું સાહેબ કે માતાજી સ્વરૂપ છે, 33 કરોડ દેવતા જેનામાં સમાણ, એ ગાયને જે ગૌચરો દબાણ કર્યા છે એમને તમે પકડી પકડીને જેલમાં પૂરો, અને જે બી દબાણ હોય એને તમે બુલડોઝર દ્વારા એને નેસ્ત નાબૂદ કરો, એવી મારી વિનંતી છે. અને ચબરબંધીને પણ નહીં છોડવામાં આવે, વારંવાર ગૃહમંત્રી કહેતા હોય છે. તો ગુંડાઓને તમે છૂટી દોર આપી છે, અને જો તમારી પોલીસ ગુંડાઓને કંઈક પકડીને કંઈક સરઘસ કાઢે તો તમે પોલીસને ડિસમિસ કરો છો, સસ્પેન્ડ કરો છો. આ ક્યાંનો ન્યાય? આ પોલીસનું મોરલ તૂટી જાય સાહેબ. તમે બે મોઢાની વાતો કેમ કરો છો? ગુનેગાર હોય એને સજા આપે, એમાં શું વાંધો છે? તો એને તમે સસ્પેન્ડ કરો, અને જે સાવકોરને પાળે અથવા તો તમારા કોઈ મળતિયા હોય એ બધા જાહેરમાં જલસા કરે, જાહેરમાં સ્ટન્ટ કરે, તો એ કઈ વાંધો નહીં. આવું નહીં ચાલે સાહેબ. આ ગુજરાત કોણે બનાવ્યું? આવું ગુજરાત કોઈએ નથી ઈચ્છ્યું. અને મારી તો સરકારને નમ્ર અપીલ છે કે ગૌચર ગમે તે એરિયામાં હોય, ગમે તે સિટીમાં હોય, ગમે તે ગામમાં હોય, ગ્રામ પંચાયતમાં આવતા હોય, તો એને ગૌચરને દબાણ મુક્ત કરાવવાની જવાબદારી સરકારની બને છે. તો તમે કેમ બાલા દવાલાની નીતિ અપનાવો છો? અને આપણા ધર્માચાર્યો જે આશ્રમો મોટા મોટા લઈને બેઠા છે, એ આશારામનો આશ્રમ હોય કે પછી હમણાં સુરતમાં પકડાણો પ્રદીપ, તમારો યોગ ગુરુ, કે જે સારા નેતાઓની સાથે ગરોબો ધરાવે છે, એનો આશ્રમ હોય, બધું સરકારી જમીન ઉપર દબાણ છે. તો શું ત્યાં તમારું બુલડોઝર કેમ ચાલતું નથી? કેમ તમારું બુલડોઝર ત્યાં શાંત રહે છે? એટલે મારી અપીલ છે કે તમે જો વાલા દવાલાની નીતિ છોડી અને ગૌચરોને દબાણ મુક્ત કરાવશો, તો ગુજરાતની 6.5 કરોડની જનતા તમને આશીર્વાદ આપશે. અને આશા રાખું છું કે આ બાબત તમે જલ્દી આનો નિવેડો લાવશો અને દરેકને ન્યાય અપાવશો, એવી અમારી આશા અને અપેક્ષા છે. જય જય ગરવી ગુજરાત, જય માલધારી.